સાથીઓ નમસ્કાર। સાથીઓ આ મોદી તો પાકિસ્તાન ઉપર બિલકુલ આફત વરસાવી રહ્યો છે। કોમ ઉપર આફત આવી ચૂકી છે। અલ્લાહ બચાવે, રહેમ કરે। અરે ભાઈ પાકિસ્તાન પૂરમાં ડૂબવાનો છે। પાણી વહેતો જ જઈ રહ્યો છે, વહેતો જ જઈ રહ્યો છે। મોદી હવે શું કરશે? કોઈ તો બચાવો ભાઈ પાકિસ્તાનને। જલવા હે હમારા। પાકિસ્તાનમાં ઘણું બધું થઈ રહ્યું છે મિત્રો। આજના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં વાત કરવાની છે। વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે લાઇક અને શેર કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં તો મિત્રો દરેક દેશમાં એક રાહુલ ગાંધી હોય છે। જેમ કે આપણે અહીંયા એક રાહુલ ગાંધી છે, બીજા દેશોના પણ રાહુલ ગાંધી છે। પાકિસ્તાનની પિક્ચરમાં આજે એક નવો કાર્ટૂન આવ્યો છે, આનું નામ છે બિલાવર ભુટ્ટો। એકદમ ગરમ ખૂન છે ભાઈ। પાકિસ્તાનનો રાહુલ ગાંધી છે, હરેક જગ્યાનો એક રાહુલ ગાંધી હોય છે। તો ગરમ ખૂન છે એકદમ। એમની અંદર એમ હતું કે અચ્છા ઇન્ડિયા ઇતના સબ કર રહા હૈ। તો આ વ્યક્તિએ એક બયાન આપ્યો છે। ત્યાંની એક પીપીપી પાર્ટી છે, એનો અધ્યક્ષ છે, એણે શું કહ્યું છે? અગર સિંધુ નદી મેં પાણી નહીં બહેગા તો હિન્દુસ્તાનીઓ કા ખૂન બહેગા। ખૂબ જ સારો ડાયલોગ છે ને? આ ડાયલોગ માર્યું છે એણે। कैसा लगा मेरा मजाक? આપણે કીધું ભાઈ અચ્છા આપણે જે ચિનાબ નદીનું પાણી રોક્યું છે એ ખોટું કર્યું છે? હું તમને કહેવાથી ભૂલી ગયો હતો, ચિનાબ નદીનું પાણી એકદમ આપણે રોકી નાખ્યું છે। એક ટીપો પણ પાણી પાકિસ્તાનમાં નથી જઈ રહ્યો। જ્યારે આપણે પૂરી રીતે બંધ કરી નાખ્યું તો આ સાહેબ નારાજ થઈ ગયા કે અબ તો ખૂન બહેગા। આપણે તો ડરી ગયા ભાઈ। अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? આપણે કીધું ઓહો ભાઈ આ તો ખૂન વહેવાની વાતો કરી રહ્યા છે। તો આપણે શું કર્યું? આ નદીનું પાણી આપણે રોકી નાખ્યું હતું। તો જેલમ નદી ઉપર થોડાક વધારે બાંધો બનેલા છે, ત્યાં પાણી વધી ગયું હતું। આપણે શું કર્યું? એનું પાણી એક સાથે છોડી દીધું। આપણે કીધું ભાઈ આ આવી રીતે લોહી આવવાની વાત કરે છે તો આપણે થોડી આ ઝેલી શકશું હે? આપણે તો ડરી જ જશું ને ભાઈ। આપણે એકદમ પાણી છોડી દીધું। बड़ा हरामी हो बेटा। તો હવે આપણે જ્યારે આ પાણી છોડી દીધું છે તો પાકિસ્તાન બાજુ જે જેલમ નદી જઈ રહી છે એનું પાણી જે છે એ 7 ફૂટ વધી ગયો છે। 7 ફૂટનો માણસ કેટલો હોય? ખલી જેટલો। હવે પાકિસ્તાન કહી રહ્યો છે ત્રાહિમામ ત્રાહિમામ। ભાઈ આ શું આફત આવી ગઈ છે કોમ ઉપર? હવે જણાવો ભાઈ, પાણી છોડીએ તો આફત, પાણી બંધ કરીએ તો આફત। આ લોકોને કરવું શું છે ભાઈ? अरे कहना क्या चाहते हो? આને કહેવાય છે મિત્રો ચારે બાજુથી ઘેરી લેવું। મેં કાલે પણ વિડીયોમાં જણાવ્યું હતું, પરમ દિવસે પણ જણાવ્યું હતું, હું રિપીટ કરતો રહું છું। શું કહ્યું હતું મેં? કે ભારત કોઈ એક બાજુથી હુમલો નથી કરવાનો। ભારત ચારે પાંચે બાજુથી હુમલો કરશે, જેટલી પણ મેક્સિમમ વસ્તુઓ થઈ શકે છે। અને આમાં હવે આ વોટર બોમ્બ છોડી દેવામાં આવ્યું છે, એટલો પાણી છોડી દો કે પાકિસ્તાન ડૂબી જાય। પીઓકેમાં હમણાં સ્થિતિ કેવી ચાલી રહી છે ખબર છે? પીઓકેમાં રાત્રે પાકિસ્તાન લાઇટ ચાલુ જ નથી કરવા દેશો। લાઇટ ચાલુ કરશે તો ભારતને પૂરી મુવમેન્ટની ખબર પડી જશે। આખો બ્લેકઆઉટ થઈ જાય છે પીઓકે રાત્રે। અને બીજી વસ્તુ, પીઓકેમાં આ જેલમ નદી પણ પીઓકેમાં જઈ રહી છે, તો ત્યાં પાણીનું જળસ્તર વધી ગયું છે, તો પીઓકેમાં પૂર જેવી હાલત બની ગઈ છે। भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? પાકિસ્તાન એક એવી ઇકોનોમી છે જેની 25%થી વધારે આય આજે પણ એગ્રીકલ્ચરમાંથી આવે છે, ખેતીમાંથી આવે છે। તો હવે એગ્રીકલ્ચરમાં શું થશે કે હમણાં એમના જે પણ ખેતરો છે એ પાણીમાં ડૂબી જશે તો ખેતી તો થશે નહીં। તો આમ પણ પાકિસ્તાનના આમ પણ ખાવાના તો લાલા પડ્યા જ છે। આ મુસીબત હજી પણ આના ઉપર વધવાની છે। खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। તો હવે આપણે શું કરી રહ્યા છીએ કે પહેલે આપણે ઇન્ડેક્સ વોટર ટ્રીટીમાં જ્યારે સામેલ હતા, જ્યારે એને આપણે ફોલો કરી રહ્યા હતા, તો કેવું હતું ખબર છે? કે પાકિસ્તાન જ્યારે પણ કહે, જે નદીનું પાણી કહે એ નદીનું પાણી આપણને છોડવું પડતું હતું, અને જે નદીનું કહે એ નદીનું પાણી આપણને બંધ કરવું પડતું હતું। હવે આ ટ્રીટીને તોડ્યા પછી આપણે એકદમ ફ્રી થઈ ચૂક્યા છીએ। તો આ તો ભાઈ આપણી મરજી છે, આપણને મજા આવે એનું પાણી આપણે છોડીએ, મજા આવે એનું રોકીએ। हाँ भाई कैसी लगी? હવે સમજી રહ્યા છો મિત્રો? ઘણા એવા બાંધ છે જે જેલમ નદી ઉપર બનેલા છે, જેમ કે એક આપણો ઉરી બાંધ થઈ ગયો, અને આવી જ રીતે કિશનગંગા ડેમ છે। આવા ઘણા બધા બાંધો છે જે ચિનાબ ઉપર છે। 2-3 ડેમો હજી પણ પ્રપોઝ છે, જે બનવાના છે। એક ઉપર કામ હજી ચાલી રહ્યું છે। તો આવી રીતના ડેમો બનાવવાનું કામ હાલમાં આજની તારીખમાં ત્યાં કાર્યરત છે। તો આપણે આ જ ડેમોનો વપરાશ કરી અને પાકિસ્તાનને ક્યારેક પાણી આપી રહ્યા છીએ, ક્યારેક રોકી રહ્યા છીએ। જ્યારે આપણને લાગશે કે એને પાણીની જરૂર છે તો થોડોક વધારે આપી દેશું, જ્યારે લાગશે કે હવે એને વધારે પાણી મળી ગયું છે તો થોડોક રોકી લેશું।
જ્યારે આપણને લાગશે કે ડેમમાં આપણું પાણી થોડોક વધારે થઈ ગયો તો આપણે થોડોક પાણી છોડી દેશું, જ્યારે લાગશે કે આપણા પાણીનું સ્તર નીચે આવી ગયો તો આપણે કંટ્રોલ કરી લેશું. देखा आपने लापरवाही का नतीजा है. આવી જ રીતે જેલમથી ખેલી રહ્યા છે. પાકિસ્તાનને એમ લાગી રહ્યું હતું કે ભારતે હમણાં જ ઇન્ડેક્સ વોટર ટ્રીટીથી પોતાના હાથ ખેંચ્યા છે, તો હવે ભારતને તો ખૂબ જ ટાઈમ લાગવાનો છે આવું કરવા માટે. આપણને પણ એમ જ લાગી રહ્યું હતું, આપણે પણ આ જ ગલતફહેમીમાં હતા. પણ મિત્રો, જ્યારે મેં રિપોર્ટ વાંચી ત્યારે મને ખબર પડી કે નરેન્દ્ર મોદી પાછલા 10 વર્ષથી આ એરિયામાં ડેમો ઉપર કામ કરી રહ્યા છે. હજી પણ ઘણા ડેમો ઉપર કામ થવાનું છે. મતલબ કે નરેન્દ્ર મોદી સારી રીતે જાણતા હતા કે ક્યારેક ને ક્યારેક તો એવી પરિસ્થિતિ આવશે જ્યારે મને ઇન્ડેક્સ વોટર ટ્રીટીને ખતમ કરવી પડશે. અને જો આનું પરિણામ જોઈએ તો પછી એકદમ સાફ વાત છે કે આનું જે કામ છે એ પહેલાંથી કરવું પડશે. અને નરેન્દ્ર મોદી તો મિત્રો દૂરની વિચારે જ છે. તો નરેન્દ્ર મોદીએ પાછલા 10 વર્ષોમાં એટલા ડેમ ત્યાં બનાવી નાખ્યા છે કે આપણે કાલે પરમ દિવસે જ આપણે ફેસલો લીધો છે કે ચિનાબ નદીમાંથી એક ટીપો પણ પાણીનો નહીં જાય, અને નથી ગયો. કાલે અમિત શાહે પણ બેઠક કરી હતી જળ મંત્રાલયની સાથે, ત્યારે એમણે કીધું હતું કે ભાઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, એક ટીપો પણ પાણીનું નથી જવાનું. તો આ એક વાત છે જે મેં તમને જણાવી. બીજી વાત, પાકિસ્તાન એમ કહી રહ્યું છે કે અમારા 24 કરોડ લોકો તરસથી મરી જશે જો પાણી ન આવ્યું. તો ભારત આવું કેવી રીતે કરી શકે છે? એ કહી રહ્યા છે કે અમે ભારતથી વાત કરવા માંગીએ છીએ, આવું ન કરી શકાય, આ બરોબર નથી. વિદેશોમાં જઈ રહ્યા છે એ કહેવા માટે કે ભારતને સમજાવો ભાઈ, ભારત પાણી બંધ ન કરે. એ વિદેશમાં કહી રહ્યા છે કે કોઈને કોઈ વાતચીત કરી લેવાય, કાંઈક રસ્તો નીકળી આવે. આ ભારત અમારા ઉપર આ આરોપ શું કામ લગાવી રહ્યો છે? પણ હાલત એવી છે કે પાકિસ્તાનની કોઈ પણ સાંભળી નથી રહ્યું. મેં કાલના વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું કે પાકિસ્તાનને એક એવી મિસ્ટેક કરી છે. પાકિસ્તાને એમ કહી દીધું છે કે યુએસએનું નામ લઈ દીધું છે કે યુએસએ અમારાથી આતંકવાદ કરાવે છે, અને આ એના જીવનની સૌથી મોટી ભૂલ છે પાકિસ્તાનની. બીજી એક વસ્તુ મેં તમને વિડીયોમાં, કાલના જ વિડીયોમાં લગભગ જણાવી હતી કે ભારત શું કરશે જો ભારત યુદ્ધ કરશે તો ભારત બલુચિસ્તાનમાંથી ઘૂસશે. કારણ કે બલુચિસ્તાનના લોકો પણ પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે, તો ત્યાં ભારતને સપોર્ટ મળવાનો છે. તો હું એમ નથી કહી રહ્યો કે ભારતની આર્મી અહીંયાથી ઘૂસી ગઈ છે, પણ હા, બલુચિસ્તાનમાં ખેલ થવાનું ચાલુ થઈ ચૂક્યો છે. બલુચિસ્તાનના જે લોકો છે, ત્યાંની બલુચિસ્તાની આર્મી છે, એ લોકોએ ત્યાંના 10 લોકોને અલ્લાહ પાસે પહોંચાડી દીધો છે. આ તાજા ખબર છે મિત્રો. હા, 10 લોકોને અલ્લાહ પાસે પહોંચાડી દીધા છે. અને હજી આવનારા સમયમાં કોને ખબર છે કે કેટલા પહોંચશે, ને પછી જો ક્યાંક એવું થઈ જાય કે બલુચિસ્તાનના લોકો ઇન્ડિયન આર્મીને બોલાવી લે તો આપણે ત્યાં ચાલ્યા જશું એમની મદદ કરવા માટે. અને ભારત તો ભાઈ, આપણે તો ભારત છીએ ભાઈ, ગમે એની મદદ કરવા તો આપણે પહોંચી જ જઈએ છીએ. બીજી સૌથી મોટી ખબર કે ભારતમાં જે પાકિસ્તાનીઓ જે ફરવા માટે આવ્યા હતા, કોઈના પોતાના સગા સંબંધીઓના ઘરે આવ્યા હશે, કોઈ ક્યાં આવ્યા હશે, કોઈક દર્દી આવ્યા હશે ઈલાજ કરાવવા માટે, બધાને એક સાથે મોકલવામાં આવી રહ્યું છે. અને ભાઈ સાંભળજો, યુપીમાં લગભગ 1500ની આજુબાજુ પાકિસ્તાની નીકળ્યા છે. યુપીમાં સૌથી વધારે નીકળ્યા છે. એમના સગા સંબંધી રહે છે ત્યાં. હવે મિત્રો, આ વસ્તુમાં હું વધારે તો કાંઈ કહેવા નથી માંગતો, પણ એક વસ્તુ તો કહીશ ભાઈ કે પાકિસ્તાનમાં કોઈ લોકોના સંબંધીઓ છે તો એ પાકિસ્તાન માટે કેવા ખ્યાલ રાખતો હશે એ તો થોડીક વિચારવાની જરૂર છે જ. એ લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે તો આટલા દિવસ માટે આવ્યા હતા, બોલો અમે તો અમારા પૈસા ખર્ચ થયા છે, અમને આવી રીતે આ ભગાડી રહ્યા છે, આ શું મતલબ છે? મતલબ કે આજની તારીખમાં પણ ઘણા લોકોના એવા સંબંધો છે કે જેમના પાકિસ્તાનમાં સંબંધો છે ને એમની આવા જવાન લાગેલી ચાલુ રહે છે. યુપીમાં 1000થી 1500ની આસપાસ લોકો જણાવી રહ્યા છે. 1500નો આંકડો લોકો જણાવી રહ્યા છે. એમપીમાં જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 226ની આજુબાજુ કંઈક પાકિસ્તાની લોકો છે જેમને પાછા મોકલવામાં આવી રહ્યું છે. આવી રીતે હૈદરાબાદમાં જણાવવામાં આવી રહ્યું. હૈદરાબાદમાં તો ખૂબ જ મોટો ગેમ ચાલી રહ્યો છે. હૈદરાબાદમાં એમ જણાવવામાં આવી રહ્યું છે કે ત્યાંની ઘણી બધી મહિલાઓ આવીને અહીંયા કોઈ હૈદરાબાદના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લે છે, એમના બાળકો થઈ જાય છે, ફરી પાછી ચાલી જાય છે, મજા આવે ત્યારે પાછી વહી આવે છે. આવી રીતે ચાલુ છે આ લોકોનું. આવું બધું ચાલી રહ્યું છે મિત્રો હૈદરાબાદમાં. વિચાર કરો, બાળક જિહાદ, આને તમે શું કહેશો? આ ખૂબ જ મોટા સ્તરે થઈ રહ્યું છે. જિહાદ બધી જગ્યાએ ચાલુ છે ભાઈ. તો ચાલો, આમાં આપણે વધારે હમણાં નથી જવું. તો સવાલ એ છે કે પાકિસ્તાનીઓ જે આવેલા છે ભારતમાં, એમને ગોતીને આ મોકલી રહ્યા છે. મારું તો એમ કહેવું છે કે હા, ભેગા લાગે હાથે બાંગ્લાદેશીઓને પણ ગોતીને રવાના કરી દો. પણ અહીંયા સમસ્યા એ છે કે બાંગ્લાદેશી ઘણા છે, ઇલીગલ રીતે ભારતમાં ઘણા બાંગ્લાદેશી છે. હવે ભારતમાં જે યોજના બનાવવામાં આવી છે એ 3 સ્ટેપ પ્લાનમાં બનાવવામાં આવી છે. પહેલું છે શોર્ટ ટર્મ, એના પછી છે મીડિયમ, અને એના પછી છેલ્લે છે લોંગ ટર્મ પ્લાન. આ પાણીવાળા મામલાને લઈને આમાં તો એવું છે કે આપણે ખેલતા રહેશું ભાઈ. જ્યારે મજા આવે ક્યારેક આનો ચાલુ કર્યો, ક્યારેક ઓનો ચાલુ કર્યો, ક્યારેક આનો બંધ, ક્યારેક ઓનો બંધ. તો હવે પાકિસ્તાન સાથે શું થશે
ક્યારેક તો એ સૂકામાં મરશે, ક્યારેક પૂરમાં મરશે. તો આવી રીતે હવે આ ચાલુ રહેશે. એના પછી અમુક મીડિયમ પ્લાનો પણ છે, અમુક લોંગ ટાઈમ પ્લાનો પણ છે. આ પ્લાનો શું છે હજી પબ્લિકલી ઉજાગર નથી થયા, પણ સમય જતાં આપણને ખબર પડશે. આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી. ધન્યવાદ.